નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 20 જુલાઈ 2026 સોમવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે ગુજરાતના હવામાન અંગેનું સૌથી મહત્વપૂર્ણ અપડેટ લઈને આવ્યા છીએ. આગામી દિવસોમાં રાજ્યમાં ક્યાં વરસાદ પડશે, હવામાન વિભાગ શું કહે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કઈ નવી આગાહી કરી છે, તમામ માહિતી જાણીશું આ વિડીયોમાં. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિવિધિ ધીમી પડી છે. ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થતાં ફરી ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. જો કે હવે ચોમાસું ફરી ધીમે ધીમે સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના જણાવ્યા મુજબ આગામી 5 થી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ભારે વરસાદની શક્યતા હાલ ઓછી છે, પરંતુ સ્થાનિક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો સતત ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે. જો કે હાલ તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી રહી નથી. તેમ છતાં આ બંને પરિબળોના કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે વધી શકે છે. બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 21 જુલાઈની આસપાસ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો 21 થી 25 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ખેડા અને મહીસાગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 26 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છ, મોરબી, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે હવામાનમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે, તેથી સત્તાવાર અપડેટ પર નજર રાખવી જરૂરી છે. હવે વાત કરીએ હાલની વરસાદની સ્થિતિની. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે લોકોને ગરમી અને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો કે સમગ્ર રાજ્યમાં એકસાથે ભારે વરસાદ પડશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી નથી. ખેડૂત મિત્રો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. જ્યાં વરસાદ પૂરતો થયો છે ત્યાં વાવણીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યાં હજુ વરસાદ ઓછો પડ્યો છે ત્યાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં જો વરસાદનું પ્રમાણ વધશે તો ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દેશના અન્ય ભાગોની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે પૂર્વ ભારત અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે આ અંગેની ચોક્કસ સ્થિતિ આગામી હવામાન અપડેટમાં વધુ સ્પષ્ટ થશે. આવા જ ગુજરાતના હવામાન, વરસાદની આગાહી, ખેડૂતોને ઉપયોગી માહિતી અને દરરોજના લેટેસ્ટ અપડેટ માટે ખેડૂત સેવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં તમારા જિલ્લાના વરસાદની સ્થિતિ જરૂર જણાવો. મળીએ આગામી વિડીયોમાં. નમસ્કાર.